નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે આપણે ધોરણ 11 માં એસપીસીસી વિષયમાં ભાગ 2 એમાં ચેપ્ટર નંબર 1 કંપની સેક્રેટરી વિશે જે છે એ થોડીક આપણે માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના લેક્ચરમાં આપણે જે છે એ ઘણા બધા મુદ્દાની ચર્ચા કરી ગયા છીએ, જેમ કે સેક્રેટરી ક્યાંથી ઉદ્ભવ થયો છે, શું કામ કરે છે, સેક્રેટરીના કેટલા પ્રકાર છે, એ કયા પ્રકારમાં સેક્રેટરીને શું નામથી ઓળખવામાં આવે છે, એ પ્રકારમાં પોતાનું શું કામ છે, જવાબદારી શું છે, આ બધી વિશે થોડી માહિતી જે છે આપણે સમજી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગયા લેક્ચરમાં સેક્રેટરીની અગત્યતા, કે કંપનીમાં સેક્રેટરી શું કામ અગત્ય છે, કંપનીમાં સેક્રેટરી નિમણૂક ક્યારે કરવામાં આવે છે, કેવા પ્રકારની કંપની સેક્રેટરી નિમણૂક કરે છે, એના વિશે થોડી માહિતી મેળવી હતી. જેમ કે પ્રશ્ન પૂછો, તમારે જવાબ દેવાનો છે મને. વર્તમાનમાં કયા પ્રકારની કંપનીએ ફરજિયાત સેક્રેટરીની નિમણૂક કરવી પડે છે? શું જવાબ આવે? જવાબ છે કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડથી વધારે હોય તેવા પ્રકારની કંપનીને એ સેક્રેટરીની નિમણૂક ફરજિયાત કરવામાં આવે છે. ક્લિયર? યાદ આવી ગયું બધાને? નથી આવડતું એ લોકોને? ઓકે, ડન. તો હવે કઈ જગ્યાએ સેક્રેટરીની જરૂર પડશે? જેમ કે આપણને કીધું કે ભાઈ કંપની પોતાના વહીવટી કાર્ય માટે, કંપની પોતાના રોજબરોજના કાર્ય માટે સેક્રેટરીની નિમણૂક કરતી હોય છે. વર્તમાનમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ, એટલે કે જે કીધું તો આપણે કે જે 1 થી વધારે દેશોમાં વહેંચાયેલી છે, તો એ પોતાનું રોજબરોજનું કાર્ય કરવા માટે, એ પોતાના નિયમિત કાર્ય થાય એટલા માટે સેક્રેટરીની નિમણૂક કરતા હોય છે. છેલ્લે આપણે એવું સમજાવ્યા કે ભાઈ જો કંપનીમાં સેક્રેટરીનું સ્થાન જે છે એ સારું હોય, સેક્રેટરી જો સારો હોય તો કંપનીનું સંચાલન સારી રીતે થઈ શકે. બાકી કંપની જે છે એનું સંચાલન થઈ શકે જ નહીં, અથવા કંપની જે છે એ નફો કરી શકે નહીં, બજારમાં ટકી શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા છે અલગ અલગ પ્રકારે કે સેક્રેટરી શું કામ કેવી રીતે કરે છે. તો અત્યારે આપણે કંપનીમાં 2 પ્રકારના સેક્રેટરીના પ્રકાર પડ્યા છે જે આપણે સમજવાના છે. એમાં આપણને સૌપ્રથમ પહેલો પ્રકાર કીધો છે કંપનીમાં સામાન્ય સેક્રેટરી. સામાન્ય સેક્રેટરી કીધું છે આપણને અહીંયા, અને બીજો પ્રકાર છે વહીવટી સેક્રેટરી. તો આ વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રકાર જે છે એ આપણને 3 માર્કમાં પૂછાય છે. આપણને પૂછાય કે સામાન્ય સેક્રેટરી શું કાર્ય કરે છે, તેના 6 મુદ્દા લખવાના થશે, અથવા તો વહીવટી સેક્રેટરીના જે મુદ્દા છે એ લખવાના થશે. તો બેમાંથી એક પ્રશ્ન આપણને પૂછાશે. તો અહીંયા જે છે આપણે હવે કંપનીના સેક્રેટરીનું સ્થાન અને એના જે પ્રકારો છે એના વિશે ડિટેલમાં થોડીક માહિતી આપણે મેળવવાની છે. આ બધી માહિતીમાં અત્યાર સુધીમાં જે સમજી ગયા છે એના વિશે થોડી વધારે માહિતી હશે તો આપણે ડીપમાં જઈને થોડી વિગતવાર ચર્ચા કરવાની છે. કંપનીના સંચાલન માટે, રોજબરોજનું સંચાલન કરવા માટે સંચાલક મંડળ કંપની સેક્રેટરીની નિમણૂક કરતા હોય છે. તો ધ્યાનમાં છે, આની પહેલા પણ સમજી ગયા છે કે કંપની સેક્રેટરી જે છે એ કંપનીનું રોજબરોજનું કામ કરે છે, કંપની સંચાલનનું કામ કરે છે. એ નિમણૂક કોણ કરે? તો ભાઈ સંચાલક મંડળ સેક્રેટરીની નિમણૂક કરતા હોય છે. ત્યારબાદ સેક્રેટરી પોતાની જવાબદારી મેળવીને પછી કાર્યવાહી કરતી હોય છે. સૌપ્રથમ પહેલો મુદ્દો છે સામાન્ય સેક્રેટરી. હવે સામાન્ય સેક્રેટરી શું કામ કરે છે? તો સામાન્ય સેક્રેટરી સંચાલક મંડળ જે સૂચના આપે તે મુજબ રોજબરોજનું કાર્ય સંભાળવાનું કામ સામાન્ય સેક્રેટરીનું છે. ક્લિયર? અહીંયા કે જે દૈનંદિન થતા કાર્યો છે, રોજબરોજની પ્રવૃત્તિ છે, એ કામ સામાન્ય સેક્રેટરી કરશે. આપણને પ્રશ્ન થાય કે સર, રોજબરોજ કયા પ્રકારનું કાર્ય હોય? રોજબરોજના કાર્યમાં સેક્રેટરીને જે છે એ સંચાલક મંડળે શું કામગીરી સોંપશે? તો એના વિશેના જે છે એ 6 મુદ્દા છે કે જે રોજબરોજના કે અમુક વખત જે છે એ સેક્રેટરીએ કરવાના કાર્યમાં જોવા મળે છે, જે ફરજિયાત પોતાના ભાગમાં આવે છે. તો પહેલું છે, યાદ રાખવાનું છે, ખાસ સમજવાનું છે, કંપની વતી પત્ર વ્યવહાર કરવો. તો આ મુદ્દો 3-4 વખત આવી ગયો છે આપણે, કે ભાઈ કંપની દ્વારા જે કંઈ પણ માહિતી સંચાર થશે પત્ર દ્વારા, તો એ પત્ર લખવાનું કામ જે છે એ સેક્રેટરી કરશે. સંચાલક મંડળ પણ ન કરે, કંપનીનો માલિક પણ નથી કરતો. ફક્ત માલિક દ્વારા જે છે એ પહોંચાડવાનું કામ અને લેવાનું કામ કરતા હોય છે. સેક્રેટરી પત્ર લખશે અને જવાબ આપશે. અને પત્ર વ્યવહારનું કામ જે છે એ સેક્રેટરી દ્વારા સંભાળવામાં આવતું હોય છે. પછી એ પત્ર જે છે એ બેંકનો પણ હોઈ શકે, કેમ કે બેંકને પત્ર લખવાનો થતો હોય,
અથવા કોઈ બીજી કંપનીને પણ હોઈ શકે, અથવા સરકારને પણ હોઈ શકે, જાહેર જનતા માટે પણ હોઈ શકે. કોઈ પણ માટેના પત્ર હોય એ પત્ર લખવાનું કામ, પત્ર વ્યવહાર કરવાનું કામ કોણ કરે છે કંપનીમાં? તો કંપનીનો સેક્રેટરી કરતો હોય છે. ક્લિયર અહીંયા? કંપની માટે, બેંક માટે, સરકાર માટે અલગ અલગ પ્રકારે પત્ર વ્યવહાર કરવાનું કામ અહીંયા સંચાલક દ્વારા જે સોંપવામાં આવે છે એ સેક્રેટરી કરશે. બીજો છે સંચાલકોના આદેશ અનુસાર શેર ડિબેન્ચર બહાર પાડવા. વિદ્યાર્થી મિત્રો, તમે એક શબ્દ યાદ કરો, ગઈકાલે મેં સમજાવ્યું હતું. શેર અને ડિબેન્ચર શું કહેવાશે? તો એ કહેવાય જામીનગીરી. તો કંપની વતી જે છે એ આ સેક્રેટરી અલગ અલગ પ્રકારની જામીનગીરી બહાર પાડવાનું કામ કરે છે, જેમ કે શેર અને ડિબેન્ચર. તો કેટલા શેર બહાર પાડવાના છે, કેટલી કિંમતના શેર બહાર પાડવાના છે, એ બધું સેક્રેટરી નક્કી નહીં કરે. પરંતુ સેક્રેટરીનું શું કામ છે? ફક્ત જે છે એ જાહેર જનતા સુધી માહિતી પહોંચાડવાનું છે. એમાં જે લેખિત કાર્યવાહી થતી હોય, નોંધ રાખવાની થતી હોય, કરાર કરવા થતા હોય, આ બધા કરાર, નોંધ રાખવાની માહિતી ફક્ત સેક્રેટરી કરશે. બાકી બધા નિર્ણયો જે છે એ સંચાલક મંડળ અને કંપની લેતી હોય છે. તો અહીંયા જાહેર જનતા સુધી શેર પહોંચાડવાના, એની જે કાર્યવાહી કરવાની છે એ બધું કામ શેર અને ડિબેન્ચર બહાર પાડવાનું, એટલે કે જામીનગીરી બહાર પાડવાનું કામ કંપનીના સેક્રેટરી દ્વારા કરવામાં આવતું હોય છે. પછી કીધું છે આપણે શેર વહેંચણી. શેર વહેંચણી એટલે શું? કે ભાઈ ક્યારે કંપની દ્વારા જે છે એ શેર વહેંચવામાં આવે છે. જ્યારે અરજી મગાવે છે તો અરજી આવ્યા બાદ એ અરજીને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરીને એ જાહેર જનતામાં જે છે એ કંપની નક્કી કરેલા પ્રમાણમાં વહેંચણી કરવાની હોય છે. તો વહેંચણીનું પ્રમાણ પણ નક્કી હોય છે, કેટલા પ્રમાણમાં શેરની વહેંચણી કરવાની છે. તો એ પ્રમાણને આધારે જે છે એ સેક્રેટરી શેરની વહેંચણી કરતો હોય છે. તો એનું કામ મહત્વનું થઈ ગયું, શેરની વહેંચણી કરવાનું. ત્યારબાદ છે જપ્તી. જપ્તી એટલે શેની જપ્તી? તો જપ્તી એટલે કે શેર જપ્તી. શેર જપ્તીનો મુદ્દો છે આપણે સમજવાનો થશે. ટૂંકમાં સમજીએ કે કંપની દ્વારા જ્યારે શેર બહાર પાડવામાં આવે છે ત્યારે પૂરેપૂરી રકમ એક સાથે મંગાવતા નથી. જેમ કે આપણે કોઈ કાર લોન લઈએ અથવા હોમ લોન લઈએ ત્યારે બધી રકમ આપણે આપી દેવાની હોય છે, તો લોન લેવાની જરૂર શું છે? ક્લિયર અહીંયા? તો જ્યારે આપણે લોન લઈએ છીએ ત્યારે આપણે રકમ કેવી રીતે ભરીએ છીએ? રકમ ભરીએ છીએ આપણે હપ્તે હપ્તે, કે ભાઈ નક્કી કર્યો ભાઈ તમારે દર મહિને આટલા હજાર આટલી રકમ જે છે એ તમારે ભરવાની રહેશે. એક સાથે બેંક આપણી પાસે રકમ મંગાવતી નથી. એટલે કે અહીંયા પણ કંપની જે છે એ જાહેર જનતા પાસેથી હપ્તે હપ્તે રકમ મંગાવશે, પરંતુ જાહેર જનતામાંથી અમુક લોકો જે છે હપ્તો ભરી શકતા નથી. તો હપ્તો ન ભરે તો એની જે છે એ જાણ કંપનીને કરવાની સેક્રેટરીને હોય છે. હપ્તો ન ભરે પછી શું કાર્યવાહી કરવાની છે? એને નોટિસ મોકલવાની છે અથવા તો કંપનીને જાણ કરવાની છે, એ ધ્યાન સેક્રેટરી રાખતો હોય છે. તો અને છેલ્લે જો કંપનીનો જે શેર હોલ્ડર જે છે એ હપ્તો ન ભરી શકે ત્યારે જે છે એ કંપની વતી એ ઠરાવ પસાર કરીને સેક્રેટરી સંચાલક મંડળમાં અને શેર જપ્તી કરે છે. એટલે કે જે વ્યક્તિ પાસેના શેર છે એ બધા પાછા લઈ લે છે અને કોઈ રકમ સેક્રેટરીને મળતી કોઈ રકમ જે છે એ શેર ધારકને મળતી નથી. ક્લિયર? શેર જપ્તી ટૂંકમાં કંપની વતી જે છે એ સેક્રેટરી જાહેર જનતા પાસેથી હપ્તો ન ભરે તો રકમ લઈ લેવી, એને કહેવાય જપ્તી. પછી શેર ફેરબદલી. ફેરબદલીનો મતલબ છે ટ્રાન્સફર. મારી પાસે જે છે એ 100 શેર હોય એમાંથી મને 50 શેર અથવા 60 શેર અથવા તો પૂરેપૂરા શેર બીજા વ્યક્તિને આપવા હોય તો એને કહેવાય શેરની ફેરબદલી કરી કહેવાય. તો એના માટેનું પત્રક, શેર ફેરબદલી માટેની વિધિ, એ વિધિમાં કયા કયા મુદ્દાને પસાર કરવાનો છે, કોની મંજૂરી લેવાની છે, આ બધી જે નાની નાની વિગતો જે છે એ ફોર્મ ભરવાથી માંડીને અનુમતિ લેવી, એ બધી વિગતો કામ જે છે એ સેક્રેટરી કરતો હોય છે. અહીંયા શેર ફેરબદલીનું કામ સેક્રેટરી કરશે. એવા અલગ અલગ પ્રકારના કાર્યો સેક્રેટરી દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારબાદ સભ્યોને સભા અંગે નોટિસ આપવી. ખાસ યાદ રાખજો, સભા એટલે કે આપણે ધ્યાનમાં છે કંપની પોતાની વાર્ષિક મીટિંગ કરતા હોય છે, અર્ધવાર્ષિક મીટિંગ હોય છે, અથવા તો કર્મચારીની મીટિંગ હોય અથવા શેર હોલ્ડરની મીટિંગ હોય. એ જે કોઈ પણ મીટિંગ છે તો એ મીટિંગની જાણ કોણ કરે? તો એ મીટિંગની જાણ કરે સેક્રેટરી. કયા સમયે, કેટલા વાગે, એ મીટિંગમાં શું મુદ્દાની વાતચીત કરવાની છે, એટલે કે એના એજન્ડા, એની કાર્યસૂચિ,
કેટલા વાગે પહોંચવાનું છે, કેટલા મિનિટની કા બેઠક છે, એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે, પરિપત્ર બહાર પાડવો, નોટિસ બહાર પાડવી, આ બધી જ વસ્તુ જે છે એ સેક્રેટરી કરતો હોય છે. એટલે કે સંપૂર્ણ નોટમાં કીધું છે કે એજન્ડા તૈયાર કરવા કીધું ને અહીંયા, એજન્ડા તૈયાર કરવા, સભા નોંધ તૈયાર કરવી અને રાખવી. એટલે કે સભામાં જે કંઈ પણ કાર્યવાહી થઈ છે, સભાની શરૂઆતથી લઈને સભાના અંત સુધી કેટલા વ્યક્તિ આવ્યા છે, કેટલા વ્યક્તિ હાજર નથી, કયા કયા મુદ્દા વાતચીત કરવાની છે, કયા મુદ્દા વાતચીત કરવાની બાકી રહી ગઈ છે, સંપૂર્ણ માહિતી જે છે એ રાખવાનું કામ સેક્રેટરીનું છે. એટલે કીધું છે તૈયાર કરવાનું અને રાખવાનું. પાંચમું છે કંપની ધારા મુજબ જરૂરી પત્રકો. કંપની ધારા પ્રમાણે જે છે એ 2013 પ્રમાણે કંપનીને જે પોતાની કાર્યવાહી કરવા માટે, કંપનીને પોતાના કાર્ય કરવા માટે એ અલગ અલગ પ્રકારના પત્રક તૈયાર કરવા પડતા હોય છે. કર્મચારીની યાદી હોય છે, અથવા તો કોઈ પણ વિવિધ પ્રકારની વસ્તુની યાદી, અથવા તો કંપની દ્વારા જે આંકડા બહાર પાડવામાં આવે છે એ આંકડા, એવા અલગ અલગ પ્રકારના પત્રકો તૈયાર કરવાના અને દસ્તાવેજ તૈયાર કરવા. કંપની દ્વારા અલગ અલગ પ્રકારના દસ્તાવેજો પણ તૈયાર થતા હોય છે, એને સાચવવા અને કંપની રજિસ્ટર સમક્ષ નોંધવા. આ કામ સેક્રેટરીનું છે. ટૂંકમાં સમજાઈ ગયું આપણને કે જે કોઈ પણ દસ્તાવેજ તૈયાર થાય, જે કોઈ પણ પત્રક તૈયાર થાય, જે કોઈ પણ મુદ્દા તૈયાર થાય છે, દસ્તાવેજ તૈયાર થાય છે, એને પહેલા સાચવવાના છે. એટલે બધું કલેક્શન સેક્રેટરી કરશે અને કલેક્શન કર્યા પછી એ રજિસ્ટર સમક્ષ નોંધવાના છે. કંપનીનો જે રજિસ્ટર હોય છે ત્યાંથી નિર્ણય લેવામાં આવતો હોય છે, રજિસ્ટર પોતે નોંધ રાખતા હોય છે. એટલા માટે આ બધું કલેક્શન કરીને આ બધા પત્રકો સાથે સેક્રેટરી જે છે એ રજિસ્ટરને સોંપવાનું કામ કરતા હોય છે. ત્યારબાદ સૌથી સહેલો અને આવડી જાય એવો મુદ્દો એટલે કે ડિવિડન્ડની વહેંચણી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલા તમને ડિવિડન્ડ એટલે શું તમને સમજાવ્યું હતું. કોણ કહેશે મને? ડિવિડન્ડ એટલે શું થાય? તો ડિવિડન્ડ એટલે કે શેર ઉપર આપવામાં આવતું વળતર. ક્લિયર? એટલે કે કંપની જ્યારે શેર બહાર પડે અને બજારમાં શેરની જો કિંમત વધે તો એની ઉપર જે વધારાનું વળતર કંપની આપે છે, તો એવા વળતરને એ ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ડિવિડન્ડ કેટલું આપવાનું, કેટલા પ્રમાણમાં આપવાનું છે, એના વિશે પણ હજી આપણે છેલ્લો મુદ્દો સમજવાનો છે, ડિવિડન્ડની ટૂંક નોંધ. ત્યારે ડિટેલમાં આપણે એમાં ચર્ચા કરવાના છીએ. તો આટલું બધાને ક્લિયર થઈ ગયું. સામાન્ય સેક્રેટરી શું કામ કરે છે? રિપીટ કરી દઈએ. પત્ર વ્યવહાર કરવાનું, જામીનગીરી બહાર પાડવાનું, શેર વેચણી, જપ્તી, ફેરબદલી કરવાનું, સભ્યોને સભા અંગે નોટિસ, એજન્ડા તૈયાર કરીને જે છે એ રાખવાના અને મોકલવાના છે. કંપની ધારા મુજબ પત્રકો, દસ્તાવેજ તૈયાર કરી સાચવવાના, રજિસ્ટરને સોંપવાના અને ડિવિડન્ડની વહેંચણીનું કાર્ય કરતી હોય છે. બીજો મુદ્દો છે વહીવટી સેક્રેટરી. તો વહીવટી સેક્રેટરી શું કામ કરે છે? તો વહીવટી સેક્રેટરી એ ઉચ્ચ જવાબદાર અધિકારી તરીકે, શું કીધું છે? આ વ્યક્તિ જે છે ઉચ્ચ જવાબદાર અધિકારી છે તરીકે તે નીચે મુજબના કાર્ય કરે છે. એટલે કે કયા પ્રકારના કાર્ય કરશે એ જોઈએ. સૌપ્રથમ પહેલું, કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવાનું કામ સેક્રેટરી દ્વારા કરવામાં આવતું હોય છે. તો સેક્રેટરી જે છે એ આખી કંપનીમાં જેટલા વિભાગો છે બધા જ વિભાગોમાં કયા પ્રકારનું કામ કરવાનું છે તેની પસંદગી અને નિમણૂક કરવાનું કામ સેક્રેટરી દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે વિભાગ છે એ વિભાગના મુખ્ય અધિકારી તરીકે, કર્મચારી તરીકે જે કંઈ પણ અધિકારી છે કે વ્યક્તિ છે એ તમામ પ્રકારનું પસંદગી, નિમણૂક કામ જે છે એ સેક્રેટરી દ્વારા કરવામાં આવતું હોય છે. કારણ કે સેક્રેટરી પાસે જે છે એ તમામ પ્રકારની નોંધ હોય, દસ્તાવેજ હોય, પત્રક હોય, જેને કારણે એ ધ્યાનમાં રાખી શકે કે કયા વિભાગમાં કેટલા કર્મચારીની જરૂર છે, કયા વિભાગમાં કર્મચારી ઓછા છે. એના આધારે બદલી બઢતી કરીને અમુક પ્રકારના નિર્ણય કરવાનું કામ સેક્રેટરીના હાથમાં રહેતું હોય, જેને કારણે વ્યવસ્થા પણ જળવાઈ રહે છે, જેને કારણે કંપનીનું સારી રીતે સંચાલન પણ થઈ શકતું હોય છે. ત્યારબાદ કંપની વતી વાટાઘાટો કરવી અને કરાર કરવાના છે. વાટાઘાટો કરવી એટલે કંપની વતી જે છે વાટાઘાટ એટલે કે કંપની વચ્ચે વાતચીત કરવાની છે. કોની સાથે વાતચીત કરશે? તમે સેક્રેટરી જે છે એ કંપની વતી કોઈ સલાહકાર સાથે વાતચીત કરશે, એની સલાહ લેવાની હોય.
માર્ગદર્શન મેળવવા માટે કોઈ નાની વ્યક્તિ હોય અથવા તો કોઈ જે છે એ મુખ્ય વ્યક્તિ કે જેની પાસે સલાહ લઈ શકીએ આપણે, સલાહકાર હોય, સલાહકાર પાસેથી સલાહ લેવાનું કામ કરશે, વાતચીત કરશે, અથવા તો કંપની જે છે એના જે કોઈ મુખ્ય અધિકારી સાથે વાટાઘાટ કરવાની કે ભાઈ આગળની ભવિષ્યની જે છે એ રચના શું છે, ભવિષ્યની યોજના શું છે, એના આધારે એ નિમણૂક કરવામાં આવતી હોય છે, એના આધારે વાટાઘાટો કરે, ચર્ચા કરવામાં આવતી હોય છે, મને કરાર કરવાના છે. અને વાટાઘાટો કર્યા પછી જે કંઈ પણ નિર્ણય છે એ નિર્ણય ઉપર આવવા માટે, નિર્ણયને ફાઇનલી કરવા માટે એ કરાર કરવા પડતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ કેવા પ્રકારના કરાર હોય છે? તો આ હંમેશા લેખિત કરાર હોય છે. અને આ કરાર પછી જે છે જે કંઈ પણ નિર્ણય જે છે એ અમલમાં લાવવામાં આવતો હોય છે. ત્યારબાદ હિસાબ પર દેખરેખ રાખવી. કયા પ્રકારના હિસાબો? કંપની જે છે એ બહુરાષ્ટ્રીય હોય, આંતરરાષ્ટ્રીય હોય, એક કરતાં વધારે બ્રાન્ચ હોય છે. તો આટલી બધી બ્રાન્ચ ધરાવતા કારણે જે છે એ બધાના હિસાબો અલગ અલગ રાખવા પડે છે. બરાબર. જેમ કે એસબીઆઈ બેંક, તો એસબીઆઈ બેંક કેટલા દેશોમાં છે? બરાબર. તો એક દરેક રાજકોટમાં પણ કેટલી છે? એટલે મેગા સિટી હોય, અલગ અલગ દેશોમાં, શહેરોમાં થઈને આ બધાનું મેનેજમેન્ટ કરવાનું, આ બધાની વ્યવસ્થા કરવાનું કામ કેટલું અઘરું થઈ જશે. તો ટૂંકમાં કહી શકાય સેક્રેટરી જે છે એ અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ વિભાગોનું જે છે એ વ્યવસ્થાપન કરીને એ હિસાબો રાખવાનું કામ જે છે એ સેક્રેટરી પોતે કરતો હોય છે. જેને કારણે એક હાથે એટલે કે એક હાથ ઉપર જે છે એ સેક્રેટરી પોતાના હિસાબો રાખશે. એના કારણે હિસાબો દેવા અને જે છે એ જ્યારે વાર્ષિક મિટિંગ હોય ત્યારે જે કંપની પોતે વાર્ષિક અહેવાલ રજૂ કરતી હોય છે, તો એ અહેવાલમાં કંપની દ્વારા જે કંઈ પણ હિસાબ રજૂ કરવામાં આવશે એ બધા હિસાબની માહિતી જે છે એ સાચી અને પ્રૂફ દ્વારા મળી જાય એટલા માટે સેક્રેટરી જે છે એ હિસાબ રાખતા હોય છે. ત્યારબાદ સંચાલક મંડળને કંપનીની નીતિ અને કાર્યક્રમ ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવે છે. જો ખાલી પહેલા પણ સમજી ગયા છે કે કંપનીના સેક્રેટરી પાસે કોઈ પ્રકારની સત્તા છે નહીં, પરંતુ સેક્રેટરીને સત્તા આપવામાં આવે છે. કંપનીની સભામાં જે છે એ પોતે માર્ગદર્શન આપી શકે, પોતે જે છે પોતાની માહિતી આપી શકે છે, અનુભવનું જે છે એ આધારે પોતે સૂચન આપી શકે, સલાહ આપી શકે, પરંતુ એ કાર્ય કરાવી શકતો નથી. એટલા માટે કીધું છે કે મંડળને કંપનીની નીતિ અને કાર્યક્રમ ઘડવા માટે ઉપયોગી સાબિત થવાનું છે. કંપની ભવિષ્યમાં કઈ નીતિ સાથે કામ કરશે, ભવિષ્યમાં કંપની જે છે એ શું કરવા માંગે છે અથવા કયા પ્રકારના ફેરફાર કરવા માંગે છે. તો અત્યારે ધ્યાનમાં છે બધાને કે હમણાં જ જે છે અમુક વર્ષો એટલે કે 2-3-4 વર્ષ પહેલા જ એ હમણાં 3G માંથી 4G માં આવ્યા. હવે 4G માંથી કેમાં જવાના છે? 5G માં જવાના છે. તો આ કંપની નીતિ હોય કે અત્યારથી જ કંપની જે છે એ 5G ની તૈયારી કરે, જેને કારણે 1-2 વર્ષમાં 5G લાવી શકે. તો આ નીતિ ઘડવાનું કામ કોણ કરે? એ કાર્યક્રમ ઘડવાનું કામ કોણ કરે છે? તો સંચાલક મંડળ અને જે વધારાના સલાહ સૂચન છે એ આપવાનું કામ સેક્રેટરી દ્વારા કરવામાં આવતું હોય છે. સલાહ સૂચનો આપવાના અને માર્ગદર્શન આપવાનું કામ સેક્રેટરી દ્વારા કરવામાં આવતું હોય છે. ટૂંકમાં કહી શકીએ નીતિ ઘડતર માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો ઘડવામાં, સલાહ સૂચન આપવાનું અને માર્ગદર્શન આપવાનું કામ સેક્રેટરી દ્વારા કરવામાં આવતું હોય છે. કંપનીના વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ રાખવાની છે. તો કંપનીના કેટલા બધા પ્રકારના ખાતાઓ હોઈ શકે. કે નાણાં વિભાગ છે, કર્મચારી વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે. તો જેટલા બધાના ખાતા છે એ બધા ખાતાઓ પર દેખરેખ રાખવાનું છે. દરેક ખાતામાં જે કંઈ પ્રશ્નો છે નિરાકરણ કરવાનું, દરેક ખાતામાં જરૂરિયાત છે મુજબનું જે છે એ નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. અલગ અલગ પ્રકારના બિન નાણાકીય પ્રોત્સાહન પૂરા પાડવાના, એનું વ્યવસ્થિત સંચાલન થઈ શકે. દરેક પ્રકારની જે વિગતો જે છે એનું પૂરેપૂરું અપડેટ જે છે એ કરવાનું કામ સેક્રેટરી પાસે છે. જેના કારણે દરેક ખાતાનું જે છે એ સંચાલન સારી રીતે થાય તો કંપનીનું સંચાલન જે છે એ સરખી રીતે થઈ શકતું હોય છે. એટલા માટે જેટલા ખાતા છે એ બધા ખાતાઓ પર દેખરેખ રાખવાનું કામ સેક્રેટરી છે. દરેક ખાતાના જે કોઈ પણ અધિકારી હશે એ અધિકારી જે હિસાબ છે એ સેક્રેટરી સુધી પહોંચાડશે અને સેક્રેટરી જે છે એ હિસાબોને આધારે જે કીધું દેખરેખ રાખવાનું કામ કરતા હોય છે. કંપનીના વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવી. ત્યારબાદ કીધું છે અંતે કે ભાઈ વહીવટી અધિકારી તરીકે આ સેક્રેટરી સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ સાબિત થશે. કારણ કે સેક્રેટરી નિમણૂક કોણે કરી? તો સંચાલક મંડળે કરી છે. શું કામ કરી છે? તો કંપનીનું સંચાલન કરવા માટે કરી છે. એટલે કે આ સંચાલકો અને કંપની વચ્ચે જે છે એ ધ્યાન રાખવાનું કામ કોનું હોય?
તો સેક્રેટરી. ક્લિયર અહીંયા? આમાં કયા પ્રકારના પ્રશ્નો હોય? જેમ કે સંચાલકો પોતાના જે કંઈ પણ નીતિ નિયમો છે એના આધારે કંપનીનું સંચાલન કરવા માટે જે કંઈ પણ કાર્યક્રમો ઘડવાના, રૂપરેખા કરવાની છે, આ બધું જ કામ સેક્રેટરી અહીંયા કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને જે કંપનીના સેક્રેટરી જે છે એની અગત્યતા શું છે, એ સેક્રેટરી શું કામ કરે છે, અને કંપનીના સેક્રેટરીને બે વિભાગમાં વિભાજિત કર્યા છે. એક તો સામાન્ય સેક્રેટરી અને આ બીજું જે છે એ વહીવટી સેક્રેટરી. તો આ બે સેક્રેટરીને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે તમારે એના જે કાર્ય જે છે એ 3 માર્કમાં તમારે લખવાના થશે. થેન્ક યુ.